નમસ્કાર મિત્રો, આજે છે 16 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર. ગુરુવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, આજે અષાઢી બીજ છે અને રથયાત્રાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે. જી હા દર્શક મિત્રો, આજે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને હવે પછી તો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ ઘણા બધા વિભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ વાળી આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો, અત્યારે એક સાથે ચાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજથી વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો, ખાસ તમે જોઈ શકો છો, ગઈકાલે જે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ, જે લો પ્રેશર વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, એ અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમાં તબાહી મચાવીને આ વરસાદી સિસ્ટમ સતત મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મધ્ય ભારત અને મધ્ય ભારતથી લઈને આપણા ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવા માટે આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા પુનઃવસુ નક્ષત્રને લઈને મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકદમ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે આંધી, તૂફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આજે અષાઢી બીજના દિવસે અચાનક વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. મિત્રો, આજે ગુજરાતમાં સાંજના સમયગાળા દરમિયાન આકાશમાં સફેદ અને સર્પ આકારની વીજળીઓ જોવા મળવાની છે. ખાસ કે મિત્રો, અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય હોવાના કારણે માછીમાર ભાઈઓને પણ આગામી 3 થી 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, અત્યારે મુખ્ય 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં મિત્રો ગુજરાત નજીક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ, બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમ અને ખાસ મોન્સૂન સ્ટફ સક્રિય થતા ગુજરાતવાસીઓ આગામી મિત્રો ખાસ કરીને 17, 18 અને ત્યાર પછી મિત્રો 23 થી લઈને આગામી 27 જુલાઈ સુધી ગુજરાતવાસીઓ છત્રી, રેનકોટ કાઢીને થઈ જાજો તૈયાર. કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ જોવા મળશે. અત્યારે બંગાળની ખાડીમાં ઊભું થયું મિત્રો હવાનું હળવું દબાણ, અને ભારતીય હવામાન વિભાગે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બની ગયાની પણ જાહેરાત કરી દીધી છે. આપ અહીં મિત્રો લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. બંગાળની ખાડીના દરિયાકાંઠાના ભાગોમાં સતત હાઈ પ્રેશર સક્રિય થયું છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અને ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને 16, 17 અને 18 આ 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હાલ ગુજરાતમાં મિત્રો મિડ લેવલના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ અહીં જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. એમના કારણે મિત્રો આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અને મિત્રો, ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઘણા બધા રાજ્યમાં આજે તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતમાં આગામી મિત્રો ખાસ કરીને 24 કલાક માટે કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપ જેવો માહોલ જોવા મળશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, ખાસ અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે. એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો, તમે જોઈ શકો છો આજે 16 જુલાઈ અને આજે અષાઢી બીજ છે. આજે રથયાત્રાના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, તો બીજી તરફ મિત્રો ભાવનગર, ભરૂચ, સુરતના ઘણા બધા જે દરિયાકાંઠાના ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો આવતીકાલે 17 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી મિત્રો 18 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો. 18 જુલાઈના રોજ ગુજરાતના 99% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો 19 જુલાઈ અને ત્યાર પછી 20 અને હવે પછી તો લાંબા ગાળાની આગાહી 21 જુલાઈ સુધી ગુજરાતમાં એક સરખું વાતાવરણ અને મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ અને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે મોડેલો ઉપર જોઈ શકો છો માત્ર અરબ સાગરના
દરિયામાં પણ તમે જોઈ શકો છો અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એવી જ રીતે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે, આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો હવે આપણે વિગતવાર માહિતી મેળવશું કે જેમાં ભાવનગર, અલંગ, મહુવા આ સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ઉના, વેરાવળ, જૂનાગઢના જે વિસ્તારો છે, સાથે મિત્રો પોરબંદર, ભાણવડ આ સાથે દેવભૂમિ દ્વારકા છે, સલાયા છે, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદ વિસ્તારની અંદર પણ આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। તો મિત્રો અત્યારે પેસિફિક મહાસાગરના દરિયામાં બનતી જે ઉપરાઉપરી વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે અને બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય થતાં ગુજરાતમાંથી ભેજનું પ્રમાણ એકદમ ગાયબ થઈ ગયું છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાનમાં પણ ચોમાસું અત્યારે નબળું પડ્યું, દિલ્હી આ સાથે મિત્રો ગ્વાલિયરના વિસ્તારોમાં પણ ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત છતાં અત્યારે ચોમાસું ખૂબ જ નબળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ગુજરાતમાં પણ ચોમાસાના નબળા સમાચાર, ખાસ કરી મિત્રો અલ નીનોની અસરને લઈને મિત્રો શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે પણ વાત કરીશું। ખાસ મિત્રો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે જોવા મળી રહી છે, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરી છે, તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવી એ પહેલાં મિત્રો ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ બંગાળના મહાસાગરના દરિયામાં મિત્રો જુલાઈ મહિનાનું બીજું નવું લો પ્રેશર સક્રિય થયું છે અને આ લો પ્રેશરને લઈને તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે આ લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ વિખેરાઈ જશે। ભુવનેશ્વરથી લઈને મિત્રો તમે જોઈ શકો છો રાયપુરનો વિસ્તાર છે, બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમના જુદા પડેલા અવશેષો પણ તમે જોઈ શકો છો। ગુજરાતના વાતાવરણમાં અત્યારે ફરી એકવાર વાતાવરણમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો આજે 16 જુલાઈ છે અને આજ રોજ તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે મિડ લેવલના વાદળાઓ અત્યારે રચાયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદી વાતાવરણ પણ જામ્યું છે। અચાનક જ હાલની મિત્રો લાઈવ સેટેલાઇટ ઇમેજ સામે આવી રહી છે એ મિત્રો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરના દરિયામાં ખૂબ જ દૂર અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે। આ વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, રાજસ્થાનના જે વિસ્તારોમાં અરવલ્લી લાગુનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ સાથે જ ગોધરા, બારડોલી, પંચમહાલના જિલ્લાની અંદર ત્યાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। ખાસ મિત્રો આગામી કલાકોને લઈને ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો હવે પછી તમે જોઈ શકો છો હવે પછીના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્યારે જમ્મુ કાશ્મીર લાગુનો વિસ્તાર છે બરફ વર્ષા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મિત્રો જાણીશું કે આજે 16 જુલાઈના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સૌથી વધારે સંભાવના સામે આવી રહી છે। મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, જોકે ઝાપટાઓ પડવાને પણ ખાસ કરી મિત્રો જર્મની મોડલ આધારિત અમે તમને અત્યારની લાઈવ પરિસ્થિતિ વિશે વાત કરાવીશ। સાથે મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હોય તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ ન પણ જોવા મળે। ખાસ મિત્રો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રની સાથે મિત્રો મુંબઈના જે વિસ્તારો છે ત્યાં વલસાડનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે। અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યંત ભારે વરસાદના સાહકા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, મહુવા, રાજુલાના વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો। હવે પછી વેરાવળનો વિસ્તાર છે, કોડીનારનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયા પટ્ટીના ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજથી વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો આગામી કલાકોને લઈને કેવા પ્રકારનું પરિણામ જોવા મળશે ગુજરાતમાં, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે વાત કરીશું। સુરત અન્ય વિસ્તારોમાં વ્યારાનો વિસ્તાર છે, આ સાથે મિત્રો એ આસપાસના વિસ્તારો છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, બારડોલીનો વિસ્તાર છે, ગોધરાનો વિસ્તાર છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે। જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં, સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદી વાતાવરણ છે એ જોવા મળી શકે છે અને બદલાતા દિવસોને લઈને મિત્રો કચ્છનું વાતાવરણ પણ આગામી દિવસોને લઈને બિલકુલ ચોખ્ખો જોવા મળી રહ્યો છે ભારેથી અતિ ભારે વરસાદની ખાસ કરીને તમે જોઈ શકો આગાહી સામે આવશે, જેમાં મિત્રો અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો છે ત્યાં વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચી લે છે અને ખાસ પૂર્વ ભારતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે વરસાદના સંજોગો છે સામે આવી રહ્યા છે। મિત્રો 18 તારીખનો રોજ અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે, જેમના કારણે
ગુજરાતમાં મિત્રો અત્યંત ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે મિત્રો 16, 17, 18, 19, 20 અને ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં 23થી લઈને મિત્રો આગામી ખાસ તમે જોઈ શકો છો 27 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર અને પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ પ્રદેશના ભાગોમાં વાતાવરણની અંદર ભારે તોફાની સિસ્ટમની અસરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો આગામી દિવસોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમો પણ સક્રિય વરસાદી સિસ્ટમ થતી જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમના સૌથી મોટા હવામાન સમાચાર જાણીશું. અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 20 તારીખ પછી આ મિત્રો ખાસ કરીને અભિયાન છે એ મિત્રો એવું ચાલવાનું છે. મોડેલો સામે આવી રહ્યા છે, એકદમ કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. અત્યંત ભારે વરસાદના સંજોગો અને ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ખાસ મિત્રો અરબ સાગરના દરિયામાંથી સાથે મિત્રો 23 જુલાઈના રોજ અરબ સાગરનો દરિયો તો ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે, કારણ કે પૂર્વ ભારતના ભાગોમાંથી ઉપરોપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળવાની છે. ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો સામે આવી શકે છે. આગામી મિત્રો 24 અને 25 જુલાઈના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે? પૂર્વ ગુજરાતનું વાતાવરણ, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન, રથયાત્રાના સમયગાળા દરમિયાન કેવું જોવા મળશે? ત્યાર પછી મિત્રો 24 અને 25 તારીખના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો અત્યારના અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ, ક્લાઉડ વિશે બતાવી રહ્યા છીએ. ગુજરાતનું વાતાવરણ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ જેવા ખાસ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, કારણ કે બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળશે, જેમાં મિત્રો 24 સાથે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું કહેવામાં આવી રહ્યા છે મિત્રો? ખાસ કરીને મોન્સૂન બ્રેક લાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવે, કારણ કે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા, પરંતુ હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને મિત્રો દાહોદનો વિસ્તાર છે, પંચમહાલનો વિસ્તાર છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર આ સાથે મિત્રો ખાસ તમે જોઈ શકો ભરૂચનો વિસ્તાર છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને શું નવી નકોર આગળ વ્યક્ત કરવામાં આવી છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીશું. સાથે મિત્રો 25 જુલાઈના રોજ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી ગુજરાત નજીક એક વાવાઝોડાવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે. તો આગામી મિત્રો 18, 19, 20 અને ત્યાર પછી મિત્રો અત્યંત ભારે વરસાદને લઈને શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો હોય સાથે જ મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. જ્યારે મિત્રો આજે 16 જુલાઈના રોજ આજે પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, વરસાદની સંભાવના સામે આવી છે. પરંતુ અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોવા અરબ સાગરના દરિયામાં, બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય. અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીના પણ સૌથી મોટા જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે બદલાઈ ગયેલા હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો આવી પરિસ્થિતિને લઈને કોઈ ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ જે અરબ સાગરના દરિયામાં જે મિત્રો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ પ્રકારે બંગાળની ખાડીમાં કે અરબ સાગરના દરિયામાં કોઈ પણ પ્રકારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને લઈને. તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગઈકાલની જેમ હજુ પણ મિત્રો વિદેશની ધરતીમાં તમે લાઈવ જોઈ શકો છો ભારેથી ભારે વરસાદને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસું અત્યારે ફરી એકવાર ખૂબ જ સક્રિય થઈ ગયું છે અને આ વરસાદી સિસ્ટમના કારણે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી રહી છે. મિત્રો આજે ગુજરાતમાં અમદાવાદનો વિસ્તાર છે, સાથે જ મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને લઈને ખાસ આગામી કલાકોને લઈને મિત્રો અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 17, 18 અને 19 જુલાઈના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ અગત્યના સમાચાર છે. ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદનું પૂર્વાનુમાન છે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અને અમે તમને મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર જે પોઝિટિવ વરસાદી વાતાવરણ જામ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ મિત્રો રાજસ્થાનના ભાગોમાં 700 HP સુધીના જે લેવલના જે વાદળાઓ હોય તો એ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદ આપી શકે છે. અને જેમના કારણે અત્યારની સ્થિતિ ઉપર જો નજર કરીશું તો મિત્રો આગામી
18 તારીખ, 19 તારીખ અને 20 જે મિત્રો 20 તારીખના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદના સૌથી મોટા અગત્યના હવામાન સમાચાર સામે આવી શકે છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં ખાસ કે મિત્રો ભારત દેશ તરફ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો તરફ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને શું કરવામાં આવી રહી છે. આગળ છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાય તેને કારણ કે અરબ સાગરના દરિયામાં જે કરંટ ઉદ્ભવી રહ્યો છે જે આગામી મિત્રો ગુજરાત નજીક આગળ વધી પણ શકે છે અથવા તો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ ફંટાવીને હજુમાં મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવે. જ્યારે 25 તારીખના રોજ મિત્રો ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમને લઈને સારા એવા હવામાન સમાચાર. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ગુજરાતના બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદના નવા મિત્રો સંજોગો સામે આવી રહ્યા છે. કારણ કે અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકાને મિત્રો ખાસ આપણે જણાવી દઈશું કે અત્યારે ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. પૂર્ણવસુ નક્ષત્ર પૂરું થઈ ગયું છે. પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે જ ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટા અને ચિંતાજનક આગાહી સામે આવી. કારણ કે મિત્રો ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ તો બીજી તરફ ચિંતાનો વ્યાપ છે. કારણ કે મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડશે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે જ મિત્રો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાની છે. અત્યંત ભારેથી લઈને સૌથી ચિંતાજનક આગાહી સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા ક્લાઉડ પણ તમે જોઈ શકો છો. આજે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો ચોટીલા આ સાથે મિત્રો સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં પણ કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ખાસ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને અત્યારે પેસિફિક મહાસાગરના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદને લઈને શું ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં કચ્છનો વિસ્તાર છે ત્યાં વરસાદે વિરામ લીધો છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વરસાદે વિરામ લીધાના સમાચાર વચ્ચે આજથી વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે અષાઢી બીજને જોઈને. ત્યારે મિત્રો વાત કરીશું અષાઢ મહિનામાં ગુજરાતમાં વરસાદના આ ત્રીજા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી છે મેળવી શકીએ છીએ. તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી સૌથી ચિંતાજનક આગાહીઓ છે એ સામે આવી રહી છે.